નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે આજરોજ સાવલીમાં આવેલ ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના હોસ્પિટલ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં દરરોજ કેન્સરથી હજારો લોકો પોતાનો જીવ ગુમાવે છે. વ્યસનના ખોટા રસ્તે જઈને પોતાનું અને પરિવારનું જીવન મુશ્કેલીઓમાં ધકેલી દે છે. ત્યારે સાવલી ખાતે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્ટુડન્ટો અને સ્ટાફ દ્વારા આજરોજ લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા આવે અને લોકો ખાસ કરીને જે યુવાધન આજનું વ્યસનના રવાડે ચડ્યું છે, જેને લઈને નાની ઉંમરમાં પોતાનો જીવ ગુમાવવો પડે છે અને જેના લીધે માનસિક અને આર્થિક રીતે પોતાના ઘરનું સ્તર નીચું જતું હોય છે. આવું ન થાય તેને લઈને મેડિકલના સ્ટુડન્ટોએ આજરોજ એકાંકી દ્વારા પોસ્ટર દ્વારા કેન્સર રિલેટેડ સ્પીચ આપીને લોકોમાં જાગૃતતા લાવવાનો એક અનેરો અને સરાહનીય પ્રયાસ કર્યો છે. આજના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા આવે અને લોકો કુદરતે આપેલા અમૂલ્ય જીવન મોતના મુખમાં ધકેલે ના અને વ્યસન મુક્ત રહી સુંદર જીવન જીવે તે હેતુ હતો. આજે વિશ્વ કેન્સર દિવસ છે. એ નિમિત્તે હું કહેવા માંગીશ કે વિશ્વભરમાં આજે હજારો લોકો પોતાનો જીવ કેન્સરના કારણે ગુમાવી રહ્યા છે. લોકો વ્યસન કરીને, જેમ કે બીડી, તમાકુ એનું સેવન કરીને પોતાનો જીવ ગુમાવે છે અને એ અમૂલ્ય જીવનનું એમની કોઈ કિંમત નથી રહી. તો આ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અને સ્ટાફ, અમારા શિક્ષકગણ દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે એક નાટક, પ્રેઝન્ટેશન, સ્પીચ, પોસ્ટર વગેરે દ્વારા અમે લોકોએ આ કાર્યક્રમની ઉજવણી કરી છે અને અમે આ કેન્સરને રિલેટેડ લોકોની અંદર જાગૃતતા પેદા થાય એ બાબતે એક પ્રયાસ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.